એક દિવસ કબીર અને એના મિત્ર સાથે નાની વાતમાં ઝઘડો થઈ ગયો. શબ્દો તીખા હતા, પણ ગુસ્સો એનાથી મોટો થઈ ગયો. કબીરે નક્કી કર્યું કે હવે એના મિત્ર સાથે ક્યારેય નહીં વાત કરે. એક દિવસ વીત્યો, વાત નહીં થઈ. એક અઠવાડિયું વીત્યું, વાત નહીં થઈ. અહંકાર જીતી ગયો આખરે. મહિનો વીતી ગયો. પેલો મિત્રો સામે મળે, પણ કબીર એની સાથે નજર ન મેળવે, મોઢું ફેરવી લે. વર્ષો પછી કબીરને સમાચાર મળ્યા કે હવે એનો મિત્ર દુનિયામાં નથી રહ્યો. કબીર પાસે કહેવા માટે હજારો શબ્દો હતો એને કહેવા માટે, પણ હવે એની સામે એનો મિત્ર જ નહોતો. ત્યારે કબીરને સમજાયું, મૌન હંમેશા સોના જેવું નથી હોતું. ક્યારેક મૌન સામેવાળી વ્યક્તિનું મૌન કાયમ માટે છીનવી લે છે. એક નાનકડું સોરી, ચાલ ભૂલ થઈ ગઈ, કદાચ જીવતો જાગતો સંબંધ બચાવી શકતો હતો. પણ કબીરનો ઈગો અને મૌન એ બધું રાખ કરી દીધું. જે મૌન સંબંધમાં અંતર વધારે છે એ મૌન નહીં, અહંકાર છે. વખત રહેતા બોલી દેજો સાહેબ, કારણ કે સ્મશાનમાં કરેલો પસ્તાવો ક્યારેય કોઈ સાંભળતું નથી.